હવે હું જે તમને કહીશ તે સાંભળીને તો તમારું લોહી ઉકળી જશે, કારણ કે રંગીલા રાજકોટમાંથી એવા શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને મનમાં એક સવાલ થશે કે રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટોઈંગ વેન ફરે છે કે પછી ગુંડાઓની ગેંગ। ટ્રાફિક પોલીસના ઓઠા હેઠળ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટોઈંગ વેનના કર્મચારીઓએ કાયદાના લીરે લીરા ઉડાડી દીધા। બતાવીએ એ દ્રશ્યો જેના પરથી સવાલ થાય કે દાદાગીરી કરવાનો આવો પાવર કોણે આપ્યો। જોયા ને આ મેડમને? સવાલ પૂછો તો કેવી દાદાગીરી કરે છે। રાજકોટમાં ટોઈંગ વેનના કર્મચારીની આ દાદાગીરી જુઓ એકવાર। આ દ્રશ્યો યાજ્ઞિક રોડના છે। ટોઈંગ વેનના રાક્ષસો કાયમી ધોરણે જનતાને લૂંટવા અને મારવા જ નીકળતા હોય તેવું લાગી રહ્યું છે। 14 જૂનની આ ઘટના છે। આ શરમજનક ઘટના કોટેચા ચોક પાસેની છે। સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ટોઈંગ વેનના કર્મચારીઓએ એક વાહન ચાલકને તેના પત્ની અને માસૂમ બાળકની હાજરીમાં રસ્તા વચ્ચે બેરહેમીથી ઢોર માર માર્યો હતો। આ ક્રૂરતાની સ્યાહી હજુ તો સુકાઈ નહોતી ત્યાં તો ઇન્દિરા સર્કલ પર બનેલી ઘટનાએ સાબિત કરી દીધું કે ખાનગી એજન્સીના માણસોને કાયદા કે પછી પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। હવે આ જુઓ, પંચાયત ચોકથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પહેલા એક મોટર કાર નિયમ મુજબ ઊભી હતી। આ સમયે ત્યાં પહોંચેલી ટોઈંગ વેનના કર્મચારીએ કયો પાવર બતાવવા કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી તે મોટો સવાલ છે। આ તત્વે કાર માલિકનો કાંટલો પકડી લીધો, જાહેરમાં પાઇપ બતાવી રોફ જમાવ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે જ્યારે યાજ્ઞિક રોડ ખાતે વીટીવી ન્યૂઝે ટોઈંગના રાક્ષસોનો પર્દાફાશ કર્યો તો મેડમ ધમકી આપવા લાગ્યા અને આઈ કાર્ડ માંગવા લાગ્યા। જુઓ તેને મેમો ફટકાર્યો તે શું કહે છે। પાસે દંડનું કીધું, મેં કે કેસ આપો, કેસની સુવિધા મારી પાસે હતી નહીં। મેં કીધું ઓનલાઈન મેમો મને આપી દો તો હું ઓનલાઈન પે કરી દઉં, પણ ઓનલાઈન કે અમારે હાલતું જ નથી। તો પછી માથાકૂટ કર્યા પછી કે ઓનલાઈન હવે કરી દો, હું તમને એકાઉન્ટનો QR કોડ આપું છું, તમે જે એકાઉન્ટમાં કયો એકાઉન્ટમાં હું કરી દઉં છું, મને અત્યારે જવા દો, ખોટો હેરાન ના કરો। તો એને મને આ QR કોડ પણ એમાં મેં પેમેન્ટ કરેલું છે। આ QR કોડ પોલીસનો છે? ના, એને મને કીધું રિતિક પરમાર કરીને કોઈ છે, હવે કોણ છે હું ઓળખતો નથી, એ તો મેડમ હતા, કોઈ લેડીઝ હતા, આ કોઈ મેલના નામે છે। એટલે પોલીસનું એકાઉન્ટ તો નથી, કારણ કે હા એ કઈ આઈડી તો રૂપિયા ગયા ક્યાં એ તો આપને ખબર નહીં। હવે મારી પાસે મને મેમો આપેલો છે। હવે એક પછી એક બનતી આ ઘટનાઓ બાદ એ જોવું રહેશે કે રાજકોટ પોલીસ જનતાની વહારે આવે છે કે પછી આ ટોઈંગના રાક્ષસોની વહારે। અત્યારે જયારે મીડિયા પહોંચી છે ત્યારે ટ્રાફિક વિભાગના જે રજનીબેન છે તેઓ ભાગી રહ્યા છે। રજનીબેનને ફેમસ થવાનો શોખ છે, તે મારામારી મારવા ઉપર ઉતરે છે, લોકો પાસે બેફામ ગેરકાયદેસર રીતે દંડ વસૂલે છે, ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।